વતી રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ પણ એક્શનમાં આવ્યા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 2 વર્ષમાં મંજૂર કરેલા કેટલાક પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે। જે કામનું 20% કામ પૂર્ણ થયું હોય, પ્રોગ્રેસ ન થયું હોય તેવા કામો સ્થગિત કરવાનો મેયરે દાવો કર્યો છે। આ કામોના અભ્યાસ બાદ આવતા વર્ષે ફરીથી શરૂ કરવામાં આવશે કામગીરી। જો અધિકારી કે કોન્ટ્રાક્ટરે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત મેયરે કરી છે। રાજકોટ મનપાના અધિકારીઓને મેયર ડોક્ટર નેહલ શુક્લની સ્પષ્ટ સૂચના 2.5 વર્ષમાં સાચા અર્થમાં લોકોની સેવા કરવાની છે। પ્રી મોન્સૂનના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ નેહલ શુક્લએ આદેશ કર્યા છે। તો રાજકોટના મેયર પણ એક્શનમાં આવ્યા છે અને વિસ્તારમાં જે બ્રિજ આવેલા હોય તેની મુલાકાતે પહોંચ્યા છે। આ ઉપરાંત જે પણ કામગીરી છેલ્લા 2 વર્ષમાં માત્ર 20%થી પણ ઓછું કામ થયું હોય, જે કામગીરીની પ્રોગ્રેસ ન થઈ હોય તેવા કામગીરી અત્યારે સ્થગિત કરવામાં આવી છે। 1 વર્ષ બાદ ફરીથી આ કામગીરી તપાસ કર્યા બાદ શરૂ કરવામાં આવશે અને જો અધિકારી કે કોન્ટ્રાક્ટરે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે।